પાટણ શહેરના પનાગરવાડા વિસ્તારમાં નીલમ સિનેમા સામે આવેલો એક વીજ સિમેન્ટ પુલ અત્યંત જોખમી હાલતમાં છે. આ પુલ હાલ માત્ર દોરડાની સહારે ટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. આ ગંભીર મુદ્દે વોર્ડના કોર્પોરેટર ભરત ભાટિયાએ યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. અગાઉ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં યુજીવીસીએલ વિભાગ દ્વારા આ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભરત ભાટિયાએ તંત્રની આ કાર્યપ્રણાલીને દુર્ભાગ્યપૂર્ણ અને બેદરકારી ગણાવી છે. જો આ જોખમી પોલ અચાનક પડી જાય તો મોટી માનવ જાનહાનિ કે મિલકતને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. કોર્પોરેટરે પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્રની બેદરકારીને કારણે કોઈ પણ અઘટિત ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને કર્મચારીની રહેશે. ત્યારે હાલમાં સ્થાનિક રહીશો પણ આ જોખમી પોલને કારણે ફફડાટ અનુભવી રહ્યા છે. તો તંત્ર વહેલી તકે આ પોલ બદલે અથવા તો તેનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.